અમદાવાદ કે જ્યાં સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વેડફાટ જોવા મળ્યો। અમદાવાદ જિલ્લા શિક્ષણ કચેરીમાં એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું। સરકારી બાબુઓ ગેરહાજર હોવા છતાં લાઇટ પંખા ચાલુ। સરકારી કચેરીઓમાં વીજળીના વપરાશને લઈ નિયમ બનાવવો જરૂરી છે, કેમ કે ક્યારે જાગશે આ સરકારી બાબુ એ સવાલ છે। શું સરકારી બાબુઓ પોતાના ખિસ્સામાંથી આ બિલ ભરવાના છે? ખેડૂત વીજળી માટે તરસે અને સરકારી કચેરીમાં વીજળીનો સતત વ્યય થઈ રહ્યો છે। વીજળીની બચત થાય તેના માટે રાજ્ય સરકાર દ્વારા અવારનવાર અભિયાન છે તે શરૂ કરવામાં આવે છે, પરંતુ સરકારી કચેરીમાં લાલિયાવાડી છે તે જોવા મળે છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના વસ્ત્રાપુર બહુમાળી ભવન કે જ્યાં આગળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી આવેલી છે અને અત્યારે જે સમય થયો છે તે 9:31નો સમય થયો છે। જો કે સરકારી બાબુઓનો આવવાનો અડધો કલાક પહેલાં જ આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે કચેરી છે જેમાં લાઇટ અને પંખા અહીંયા આગળ ચાલુ કરી દેવામાં આવ્યા છે। જો કે મુખ્યમંત્રીએ પણ ગયા વર્ષે ટકોર કરી હતી કે વીજળીની બચત કરવી જોઈએ, ખાસ કરીને જગતના તાતને વીજળી મળતી નથી, પરંતુ જે સરકારી બાબુઓ છે તેમને લીલા લહેર જોવા મળી રહી છે, કારણ કે જે સરકારી બાબુઓ જ્યારે ઓફિસમાં આવે ત્યારે તેમને કોઈપણ જાતની ગરમી ના લાગે ને તકલીફ ના પડે તેના માટે પહેલેથી જ આજે સરકારી કચેરીમાં લાઇટ, પંખા તેમજ જે એસીના જે ઉપકરણો છે તેને ચાલુ કરી દેવામાં આવે છે। એક તરફ વીજળી બચાવવાની સૂચનાઓ આપવામાં આવે છે ત્યારે જે સરકારી કચેરીમાં ખાસ કરીને લાઇટ, પંખા ચાલુ કરીને અને આ વીજળીનો જે દુરુપયોગ છે તે કરવામાં આવતો હોય છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।